ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચના બોજાદરામાં તળાવમાં ડૂબી જવાથી એકના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભરૂચમાં બોજાદરા તળાવ છે ત્યાં એક આધેડ ડૂબી ગયા હોવાનું મોતના સમાચાર સામે આવી રહ્યા છે। શોભાભાઈ નામના વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે ત્યારે તળાવમાં શોધખોળ બાદ આજે મૃતદેહ મળી આવ્યો, જ્યાં મૃતદેહને પીએમ અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે કે જ્યાં મહત્વના સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે। ભરૂચના બોજાદરામાં તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। શોભાભાઈ રાઠોડ નામના વ્યક્તિ હતા કે જેઓ તળાવમાં ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું છે ત્યારે તળાવમાં શોધખોળ બાદ આજે તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં ભારે જહેમત બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આજે તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે હાલ તો મૃતદેહને પીએમ અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને જ્યાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે।